ભરૂચ જિલ્લામાં કોઈપણ જાતના પાસ પરમિટ વિના કતલ કરવા માટે ગૌવંશનું ટ્રાન્સપોર્ટેશન કરવા બાબતે ઇસ્માઇલ અઝીઝ અબ્દુલભાઈ વોરા વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ભરૂચના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી. આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કૃણાલ ચાવડાની ધારાદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ આર.કે. દેસાઈના આરોપી ઇસ્માઇલ અઝીઝ અબ્દુલભાઈ વોરાને પશુ સંરક્ષણ અધિનિયમ 1954ની જોગવાઈઓ હેઠળના ગુના માટે તકસીરવાન ઠેરવી 7 વર્ષોની સખત કેદની સજા તથા રૂ.1 લાખના દંડની સજા ફરમાવવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પશુ સંરક્ષણ અધિનિયમ 1954માં વર્ષ 2017માં કરવામાં આવેલા સુધારાઓ બાદ કતલ કરવા માટે ગૌવંશના ટ્રાન્સપોર્ટેશનના ગુનામાં કેસમાં ગુનેગારોને ગુજરાતના સૌપ્રથમ વખત ભરૂચના કેસમાં સજા થઈ છે. જેના કારણે ગૌવંશની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનાર તત્વો માટે ફફડાટ ફેલાયો છે.